ભારતીય જનતા પાર્ટીએ એક નવું કામ સોંપ્યું છે, એક નવું દાયિત્વ સોંપ્યું છે. એ દાયિત્વ પૂરું કરવા માટેનો પ્રયાસ કરીશું. તમે રાજ્યસભાના સાંસદ તરીકે અત્યારે તો તમે હવે શું પ્રતિક્રિયા આવશે? પાર્ટીની ગાઈડલાઈન હોય છે અને પાર્ટી જે કંઈ પણ કામ અને જવાબદારી અથવા તો જે ગાઈડલાઈન પ્રમાણે કામ સોંપશે એ પ્રમાણે અમે કામ કરીશું. તમને લાગતું કે તમને ટિકિટ મળશે એવું કે સરપ્રાઈઝ? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય ખબર નથી હોતી કે એને ક્યારે કઈ જવાબદારી મળતી હોય છે. પાર્ટી હંમેશા છે ને કાર્યકર્તાને એના અનુકૂળતા પ્રમાણે પાર્ટી કામ સોંપતી હોય છે અને પાર્ટી ગમે ત્યારે જે જવાબદારી જે કાર્યકર્તાને સોંપે છે એ કાર્યકર્તા ખૂબ નિષ્ઠાન પ્રામાણિકતાથી એ જવાબદારી નિભાવતો હોય છે. છેલ્લો સવાલ, રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતના વિકાસ માટે, ખાસ કરી કેપિટલ ગાંધીનગર માટે શું? ભારતીય જનતા પાર્ટીના મુખિયા આદરણીય નરેન્દ્રભાઈ એ જ ગુજરાતના છે, આદરણીય અમિતભાઈ પણ ગુજરાતના છે. એટલે ગુજરાતમાં તો બીજા પ્રયત્નો કરે કે ના કરે, પણ મોસાળમાં જ માં પીરસનારી હોય એટલે એમાં બીજું કશું કહેવાનું રહેતું નથી. ધન્યવાદ.